વાત ભાવનગર શહેરની છે, જ્યાં મહિલા પીએસઆઈને છોટાઉદેપુરના જ એક પોલીસ કર્મચારી સાથે ઘર્ષણ થયું. ફેન્સી નંબર પ્લેટવાળી ડાર્ક ફિલ્મ લગાવેલી સ્કોર્પિયો કારને લઈને જઈ રહેલા છોટાઉદેપુરના પોલીસ કર્મચારી સાથે તેના પરિવારને તેમણે અટકાવ્યો હતો અને ત્યારબાદ શાબ્દિક ઘર્ષણ થયું. મહિલા પીએસઆઈ અને પોલીસ કર્મચારી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ, વાત મારામારી સુધી પહોંચી ગઈ અને ઘર્ષણનો વિડીયો વાયરલ થયો. પોલીસ અધિકારીએ ગાડી ડિટેન કરવાનો આગ્રહ રાખ્યો. મહિલા પીએસઆઈ જલ્પા નિમાવતે પોલીસ કર્મચારી વિરુદ્ધ ફરજમાં રૂકાવટ અંગે ફરિયાદ નોંધી. જોકે મહિલા પીએસઆઈએ કાર ચાલક પોલીસ કર્મચારી હતા, તેની પત્નીને લાત ઘૂસા મારી અને લાકડી માર્યા હોવાના ગંભીર આક્ષેપ પણ થયા છે. તમે કીધી આમને કીધી તમે સાહેબ તો રિસ્પેક્ટની વાત કરી આપણે આમને મારી રવાજ કરી મેં કીધું ને હું કઢાઈ નાખીશ